આજે કદાચ અમારી છેલ્લી સફર છે. મારી આંખો બંધ થાય એ પહેલા મારે તમને એક વાત કહેવી છે. જ્યારે હું નાનો હતો ત્યારે મને ઘરનું સભ્ય કહેવામાં આવતું. પછી મોટો થયો તો ખેતર દિવસ રાત મહેનત કરી. તડકો હોય કે વરસાદ, કાદવ હોય કે કાંટા, મેં ક્યારે પણ પગ પાછા નહોતા ખેંચ્યા. તમારા બાળકોના પેટમાં જે પહેલો કોળિયો ગયો એમાં ક્યાંક ને ક્યાંક મારા પરસેવાના પણ ટીપા હતા. પણ આજે હું વૃદ્ધ થયો, શરીરમાં તાકાત નથી રહી, એટલે હું બોજ બની ગયો. મારી મહેનતનું વજન મારી ઉંમર કરતાં પણ હળવું થઈ ગયું. મને મૃત્યુનો ડર નથી. દુઃખ તો એ વાતનું છે કે જેઓ માટે આખી જિંદગી જીવ્યું એ જ લોકો આજે મને ઓળખતા પણ નથી. જો ક્યારેક રસ્તા પર મારા જેવા વૃદ્ધ બળદ દેખાય તો એને એક માત્ર જાનવર સમજી પસાર નહીં થઈ જતા. એક તેની આંખોમાં જોઈ લેજો. કદાચ એ આંખોમાં તમને તમારો જ ભૂતકાળ દેખાશે. હું તો ચાલ્યો જઈશ, પણ ભગવાન ના કરે તમારી અંદરની માણસાઈ ક્યારેય ના મરે. કારણ કે જાનવર મરવાથી દુનિયા ખાલી નથી થતી, પણ માણસાઈ મરી જાય તો આખી દુનિયા અનાથ થઈ જાય છે.